નકલી નોટ નેટવર્ક મુદ્દે એક બાદ એક હવે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આરોપી પ્રદીપને સુરતના આશ્રમને ડેવલપ કરવા કરોડો રૂપિયાની જરૂર હતી। પ્રદીપ જોટાંગિયાને ગુરુજી આશ્રમ મોટો કરવા રૂપિયાની જરૂર હતી અને છેલ્લા એક વર્ષમાં ફંડ લેવા માટે અનેક જાહેરાત કરવામાં આવી હતી। કોઈ ફંડ ન મળતા નકલી નોટની હેરાફેરીનો રસ્તો અપનાવ્યો હતો। 2 કરોડની નકલી નોટ સામે અહીં $33 અસલી નોટ આપવાની ડીલ થઈ હતી। નકલી નોટની હેરાફેરીની ડીલ અમદાવાદમાં કરવામાં આવનાર હતી। ડીલ કરનાર વોન્ટેડ આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ ટીમ બનાવી। પ્રદીપ ગુરુજી સાથે ઝડપાયેલા 6 આરોપી તેના જ અનુયાયી નીકળ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડથી વધુની નકલી નોટ સાથે 7 આરોપીની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી પ્રદીપ જોટાંગિયા અને અનુયાયીઓની પૂછપરછમાં એક બાદ એક હવે મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને છેલ્લા 1 વર્ષથી આશ્રમ માટે ફંડ લેવા અનેક પેમ્પલેટ છપાવાયા, જાહેરાત કરાય પણ ફંડ ન મળ્યું। આવો ગોરખ ધંધો અપનાવવાનો હવે તેવો ખુલાસો થઈ રહ્યો છે અને નકલી નોટની હેરાફેરી મામલે હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, સ્વાભાવિક છે આખરે કોઈને કોઈ મોટિવ જરૂર હોય છે આ પ્રકારના કૌભાંડની અંદર। આ નેટવર્કમાં હવે એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। જે અનુયાયીઓ અને પ્રદીપ ગુરુજીની જે પૂછપાછ થઈ છે, આખરે પૂછપરછની અંદર કયા એવા ખુલાસા છે કે જે સૌથી વધુ ચોંકાવનારા છે અને હજુ પણ શું મોટા ખુલાસા થવાની શક્યતા? મિહિર, જયેશ, આ આખા ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટના રેકેટ મામલે જ્યારે આ 6 આરોપીની ધરપકડ કરી અને 6 આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં એક એવા ખુલાસા છે કે જે સામે આવ્યા હતા અને જેમાં જે 7મો આરોપી કે જે આ ગુરુજી કે જે પ્રદીપ તેની પણ સંડોવણી સામે આવી અને એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીની ધરપકડ કરી અને ત્યારબાદ તેની તપાસ કરતા એક બાદ એક નવા ખુલાસા છે તે થઈ રહ્યા છે। જે પ્રદીપ ગુરુજી આ આરોપી છે કે તેની ધરપકડ કરી અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ અલગ અલગ આરોપીઓને ઇન્ટ્રોગેશન કર્યું અને તેમાં પૂછતાછમાં સામે આવ્યું કે જે સુરત ગ્રામ્યમાં આવેલો એક આશ્રમ છે તે આશ્રમ આ પ્રદીપ ગુરુજીનો તે હજી પણ મોટો કરવો અને ડેવલપ કરવા માટે તે લોકોને પૈસાની જરૂરિયાત હતી અને છેલ્લા લગભગ 1 વર્ષથી કે વધુથી તે લોકો આ ફંડ મેળવવા માટે અલગ અલગ પ્રયાસ છે તે કરતા હતા। જેના માટે તે લોકો કોઈ પણ સેવા કે પ્રવૃત્તિ કરતા હોય તેના ફોટો સાથેના પેમ્પલેટ અને જાહેરાતો છે તે કરી અને લોકો પાસે ફંડની જે છે તે માંગણી કરતા હતા, પરંતુ આ ફંડ છે તે આવતું ન હતું અને આશ્રમમાં જે પૈસા જોઈતા હતા ડેવલપ કરવા માટે તે મળતા ન હતા અને જેને લઈને જ જે ગુરુજી છે અને તેના અનુયાયીઓ છે તે લોકોએ એક મિટિંગ કરી અને ત્યારબાદ આ નકલી નોટોના કારોબારમાં તે લોકોએ આ ગોરખ ધંધો કરવાનો શરૂ કર્યો। કન્ડિશન એ હતી કે આ નકલી નોટોનું છાપકામ છે કે જે મુકેશ નામનો આરોપી છે કે તે તેના ઘરે કરશે અને તેને આ ચાઇનાથી અલગ અલગ જે ઓરિજિનલ લાગે તેવી નોટોના પેપર છે કે જે મંગાવ્યા હતા અને પ્રિન્ટિંગ કરી અને ત્યારબાદ અહીં અમદાવાદના જે શખ્સ છે કે તેને 33% આ વેચવાનું આખું ડીલ છે તે નક્કી કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ ડીલ હતી। આની પહેલા અગાઉ જ 28 લાખ જેટલી નકલી નોટો છે તે લોકોએ આપી ચૂક્યા હતા અને તે બજારમાં પણ વેચાઈ ગઈ હતી, પરંતુ તે છૂટક વેચી હતી। પરંતુ આ 2 કરોડથી વધુની આ નોટો છે કે જે વેચવા માટેની ડીલ એ રીતના હતી કે જે 3 લાખની નકલી નોટોની સામે ઓરિજિનલ 1 લાખ રૂપિયા મળે તે રીતના, એટલે કે 33% જે આ 2 કરોડ રૂપિયા આપે તો તેમને 33% ઓરિજિનલ રકમની નોટો છે તે મળવાની હતી। એટલે તે આ નોટનો સોદો કરવા માટે અહીં સુરતથી અહીં અમદાવાદ આવ્યા હતા અને આ થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ લોકોની ધરપકડ છે તે કરી દેવામાં આવી અને અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, કારણ કે જે આ પ્રદીપ ગુરુજી સિવાયના જે અન્ય આરોપીઓ છે ત્યાં તમામ લોકો આના અનુયાયીઓ છે અને જેમ પ્રદીપ ગુરુજી કહેતા હતા તે જ રીતના તે લોકો આખો પ્લાન છે તે કરતા હતા। આ નકલી નોટોના કારોબાર માટે તે લોકોએ અનેક મિટિંગો છે કે જે આશ્રમમાં પણ કરી હતી અને આ મુકેશના ઘરે પણ કરી હતી। એટલે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને આ દિશામાં પણ તપાસ જે છે તે કરાઈ રહ્યા છે, પરંતુ આ તમામ આરોપીઓને બપોરે 2 વાગે કોર્ટમાં રજૂ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે અને ત્યારબાદ આ લોકોની પૂછપરછમાં હજી પણ નવા ખુલાસા છે તે થઈ શકે છે। તેની સાથે જ વોન્ટેડ 2 આરોપીઓ છે કે જે આ નકલી નોટો લેવાના હતા તેને પકડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી છે। બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે કોર્ટમાં રજૂ કરાશે, 14 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવશે અને તે પૂછપરછ દરમિયાન આખરે હજુ પણ મોટા ખુલાસા થશે, પરંતુ
અમદાવાદમાં આશ્રમ ડેવલપ કરવો છે, માટે આ નકલી નોટ બનાવવાનો કારસો ઘડવામાં આવ્યો અને નકલી નોટના બદલામાં 33% અસલી નોટ આપવાની ડીલ પણ થઈ હતી. હજુ પણ આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.